આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થામાં પસંદગી અથવા તો સિલેક્શનનો અભ્યાસ કરીશું. તો આ પસંદગી શું છે? એટલે કે જ્યારે પણ ધંધાકીય એકમમાં નવા કર્મચારી લાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે ભરતીની પ્રક્રિયા કરવામાં આવે, ત્યારે ધંધાકીય એકમમાં આ પસંદગી કરવામાં આવે છે. એટલે કે પસંદગીની પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે ભરતી કરીએ એટલે કે આ ભરતીનો જ એક ભાગ શું છે? પસંદગી, એટલે કે સિલેક્શન. એટલે કે નવા કર્મચારીઓની ધંધામાં પસંદગી કરવી. તો આ સિમ્પલ ભાષામાં શું છે? પસંદગી. તો એનો આપણે અર્થ કીધો છે, નીચે જોઈએ અર્થ કે પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. એટલે કે પસંદગી એટલે શું છે? કે આવેલી અરજીઓ, એટલે કે ભરતીનો પ્રથમ તબક્કો હોય, એટલે કે ભરતીની પ્રક્રિયા થાય, એટલે કે સૌપ્રથમ કંપની શું કરે છે? ન્યૂઝપેપર છે, ઇન્ટરનેટ છે, અથવા તો કોઈ અન્ય માધ્યમ દ્વારા પોતાના ધંધાકીય એકમમાં આટલા કર્મચારીની જરૂરિયાત છે એ માટેની શું આપે છે? જાહેરાત. તો આ જાહેરાત છે તો એમાં જણાવવામાં આવેલું હોય કે આટલા સમયથી આટલા સમય સુધીની મર્યાદાની અંદર કોઈ લાયકાત ધરાવતા વ્યક્તિઓએ અમારી કંપનીમાં એપ્લિકેશન, એટલે કે અરજી કરવી. તો જે આ અરજીઓ આવે છે ધંધાકીય એકમ પાસે, અથવા તો એપ્લિકેશન આવે છે, તો એની ચકાસણી કરે છે ધંધાકીય એકમના માલિકો, અથવા તો પસંદગીની કોઈ એક સમિતિ અલગ નક્કી કરવામાં આવી હોય તો એ નક્કી કરે. એટલે કે શું કરે છે? કે અરજીઓની ચકાસણી કરી અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. એટલે કે જેટલી અરજીઓ આવે એમાંથી યોગ્ય લાયકાત ધરાવતા, યોગ્ય કૌશલ્ય, યોગ્ય જ્ઞાન ધરાવતા કર્મચારી અથવા તો વ્યક્તિઓની શું કરવી? નિમણૂક કરવી. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? પસંદગી. એટલે કે જે અરજી આવે એને ચકાસણી કરવાની અને એમાંથી કોઈ સારો ઉમેદવાર છે, યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવાર છે, તો એની નિમણૂક કરવાની. એટલે કે એને ધંધાકીય એકમમાં રોજગાર આપવો, અથવા તો કામ આપવું, અથવા તો ધંધા માટે એને પસંદ કરવું. બરોબર? તો એ શું છે? પસંદગી અથવા તો સિલેક્શન. હવે આપણે જોઈએ આગળ કે આ પસંદગી છે એ ભરતીની પ્રક્રિયાનો જ એક ભાગ છે. કે જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અથવા તો એની પ્રક્રિયા અલગ અલગ જોવા મળે છે. કે દરેક ધંધા એકમમાં જે આ પસંદગી છે એની પ્રક્રિયા કેવી હોય છે? જુદી જુદી. અને એનો આધાર કેની ઉપર હોય છે? કે એકમનું કદ, એકમનો પ્રકાર, એટલે કે ધંધાકીય એકમનો કદ કેવડું છે, નાનું છે કે મોટું, કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો છે આધાર, કે કેવા પ્રકારના કર્મચારીની ધંધામાં નિમણૂક કરવી છે. સંચાલકીય હોદ્દા ઉપર જો કર્મચારીની નિમણૂક કરવી હોય તો એના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવી પડે. પરંતુ બિન સંચાલકીય કર્મચારીઓ છે, એટલે કે જેને સંચાલન કરવાનું નથી, ફક્ત કાર્ય જ કરવાનું છે, તો એના માટેની કંઈક વિધિ, એટલે કે પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે? જુદી જુદી. એટલે કે એની પસંદગીની પ્રક્રિયા કદાચ કેવી હોય છે? ટૂંકી અને એકદમ સરળ પ્રક્રિયા હોય છે. બરોબર? તો હવે જોઈએ કે આ પસંદગીની પ્રક્રિયા કયા કયા સોપાનો આપણે અનુસરવા પડે. એટલે કે ધંધામાં કર્મચારીની નિમણૂક કરવી છે તો એના માટેની પ્રક્રિયા કઈ, અથવા તો કર્મચારીને પસંદ કરવો છે તો એના માટે આપણે કઈ પ્રક્રિયા કરવી પડે. તો જોઈએ તબક્કાવાર કે આપણે પ્રથમ કીધું છે કે આવકાર અને પ્રાથમિક મુલાકાત. એટલે કે પ્રથમ પોઈન્ટ જોઈએ કે આવકાર અને પ્રાથમિક મુલાકાત. તો આ તબક્કે સૌપ્રથમ એકમના ઉમેદવારને આવકારવામાં આવે છે. એટલે કે પ્રથમ વખત કોઈ વ્યક્તિ આપણી કંપનીમાં એન્ટર થાય, પ્રવેશ મેળવે, તો એને શું આપવામાં આવે છે? આવકાર. એટલે કે એનું સ્વાગત કરતા, એટલે કે સ્વાગત કરતા કોણ હોય છે? રિસેપ્શનિસ્ટ,
જે કંપનીની અંદર મેન ગેટમાં આપણે એન્ટર થઈએ અથવા તો કોઈ બેંકમાં જઈએ તો એક કાઉન્ટર હોય છે, રિસેપ્શનાલિસ્ટ, બરોબર. તો એવી જ રીતે ધંધાકીય એકમમાં શું હોય છે, સ્વાગત કરતા હોય વ્યક્તિ, અને એ કોણ હોય છે, રિસેપ્શનાલિસ્ટ, જે પ્રાથમિક પૂછપરછ કરે જે વ્યક્તિ ધંધામાં આવેલો હોય એને, અને પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો એને ભરતી અધિકારી પાસે મોકલે છે. એટલે કે જે આ ભરતીની પ્રક્રિયા કરતું હોય, પસંદગીની પ્રક્રિયા કરનાર જે વ્યક્તિ છે અથવા તો અધિકારી છે, એની પાસે એને મોકલવામાં આવે છે. ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગેની પૂછપરછ કરી માહિતી મેળવે છે. એટલે કે વ્યક્તિ ધંધાકીય એકમમાં પ્રવેશ મેળવે પછી એને ક્યાં લઈ જવામાં આવે છે, ભરતી અધિકારી પાસે, અને એ શું કરે છે કે થોડા એવા પ્રશ્નો પૂછી અને જે ઉમેદવાર છે એનું જ્ઞાન, કૌશલ્ય અને કામગીરીની પૂછપરછ કરી અને એની માહિતી મેળવે છે. પછી પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર જો યોગ્ય જણાય, એટલે કે વાતચીત કરવામાં પ્રથમ મુલાકાતમાં જો એ વ્યક્તિ અથવા તો ઉમેદવાર યોગ્ય જણાય તો એને ફરી વખત અરજી પત્ર ભરવા કહેવામાં આવે છે. એટલે કે ફરી વખત ધંધાકીય એકમમાં આવે અને અરજી પત્રક એને આપવામાં આવે, બરોબર. તો આ કાર્યનો મુખ્ય હેતુ શું છે કે અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતા અટકાવવો. એટલે કે પ્રથમ વખત કંપનીએ જાહેરાત આપી, બરોબર, તો ત્યારે અઢળક અરજીઓ આવે છે, અને આ અરજીઓમાંથી જો સારી સારી યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ છે અથવા તો દરેક વ્યક્તિઓની શું કરવામાં આવે છે, કંપનીમાં બોલાવવામાં આવે, એની પ્રાથમિક મુલાકાત લેવામાં આવે, અને જો પ્રાથમિક મુલાકાતમાં એ યોગ્ય જણાણો હોય તો એને ફરી વખત અરજી પત્રક ભરવા દેવામાં આવે છે. કે આમ કરવાથી ભરતી અધિકારીનો સમય બચે છે અને કામગીરી પણ સરળ બને છે. હવે જોઈએ નંબર 2 કે અરજી પત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. એટલે કે ભરતી અધિકારીએ એને શું આપેલું હોય છે, એક અરજી પત્રક ભરવા આપેલું હોય છે અથવા તો કંપનીનું ફોર્મ. તો અરજી પત્રક દ્વારા ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, એટલે કે એને કેટલી ડિગ્રી મેળવેલી છે, ક્વોલિફિકેશન શું છે, અનુભવ એટલે કે કામનો એની પાસે કેવો અનુભવ છે, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મળે છે. એટલે કે એનું નોલેજ, જ્ઞાન કેવું છે, એની બુદ્ધિશક્તિ કેવી છે, એની કૌશલ્ય એટલે કે એની આવડત, સ્કિલ કેવા પ્રકારની છે, એની માહિતી મેળવી શકાય છે. અરજીપત્રક સાથે ઉમેદવાર પોતાની લાયકાત અંગેના જુદા જુદા દસ્તાવેજો જેવા કે ગુણપત્રક એટલે કે માર્કશીટ, અનુભવના પ્રમાણપત્રો એટલે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ વગેરે સામેલ કરે છે. ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી અથવા તો ખોટી જણાય તો તેવા અરજીપત્રકને શું કરવામાં આવે છે, રદ. કે અધૂરી માહિતી હોય, અધૂરું ફોર્મ ભરેલું હોય અથવા તો ખોટી માહિતી ઘણી વખત વ્યક્તિ લખે તો એવા ફોર્મને શું કરવામાં આવે છે, રિજેક્ટ, અથવા તો એને શું કરે છે, રદ કરવામાં આવે. એટલે કે બીજો તબક્કો શું છે કે અરજીપત્રક સ્વીકારવું અને એની યોગ્ય ચકાસણી કરવી. અને ચકાસણીમાં જો યોગ્ય ન લાગે તો એવા અધિકારીઓ છે, ઉમેદવારો છે, એના ફોર્મ શું કરવામાં આવે છે, રદ, અથવા તો અરજી શું કરવામાં આવે છે, રદ. હવે જોઈએ ત્રીજો તબક્કો કે જરૂરી કસોટીઓ લેવી. કે જે ઉમેદવારના અરજીપત્રકો માન્ય કરવામાં આવ્યા છે, એટલે કે ચકાસણી કરી અને સ્વીકારવામાં આવ્યા છે, તેવા ઉમેદવારની વિવિધ કસોટીઓ ધંધાકીય એકમમાં લેવાય. આપણે પણ જ્યારે સરકારી કોઈ નોકરી માટે આપણે અરજી કરતા હોઈએ અથવા તો સરકારી એક્ઝામ માટેની તૈયારી કરતા હોઈએ તો એની પ્રક્રિયા પણ આ જ રીતના હોય કે શરૂઆતમાં ઓનલાઈન આપણે ફોર્મ ભરવું પડે, એટલે કે અરજી કરવી પડે. પછી ચોક્કસ સમય બાદ એની શું લેવામાં આવે છે, એક્ઝામ લેવામાં આવે, એટલે કે કસોટી લેવામાં આવે. તો એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ કે શું છે કે જરૂરી કસોટીઓ લેવી, એટલે કે એક્ઝામ લેવી. તો દરેક ધંધાકીય એકમ અથવા તો સંસ્થા પોતાની રીતે આવી કસોટીઓ લેતી હોય છે. તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા એટલે કે ચાલાકી, આવડત
અને અભિરુચિ વગેરે બાબતોની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. તો ધંધાકીય એકમમાં કેવા પ્રકારની કસોટી લઈ શકાય અથવા તો લેવામાં આવે છે? તો પ્રથમ કીધું કે બુદ્ધિ કસોટી. તો આ બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, એની યાદદાસ્ત એટલે કે એની યાદ શક્તિ કેવા પ્રકારની છે, ચપળતા, ચપળ એટલે કે ચાલાક છે કે નહીં, વિચારવાની શક્તિ, નિર્ણય શક્તિ, આ બધી જ બાબતોની આપણે જાણકારી મેળવી શકીએ. કઈ કસોટીની મદદથી? બુદ્ધિ કસોટી. પછી કીધું કે અભિરુચિ કસોટી. તો આ કસોટીની મદદથી જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ અથવા તો રસ, પસંદગી આપણે જાણી શકીએ છીએ. એટલે કે માનો કે કોઈ ઉમેદવાર છે એને ઉત્પાદન વિભાગમાં મૂકવાનો છે, અથવા તો ઉત્પાદન વિભાગમાં ખાલી પડી જગ્યાએ અથવા તો ખાલી પડેલી જગ્યા માટે એની આપણે ભરતી કરવી છે અથવા પસંદગી કરવી છે, તો એને કાર્ય પ્રત્યે એનો રસ જાણવો પડે. એટલે કે એને વસ્તુનું ઉત્પાદન કરવામાં રસ છે કે નહીં. બરોબર. એટલે કે આપણે એની એક્ઝામ લઈએ અભિરુચિ કસોટી, તો એના રસ વિશે આપણે જાણવા મળે. અભિરુચિ અથવા તો પસંદગી એને આપણે જાણી શકીએ છીએ. પછી કીધું કે ધંધાકીય કસોટી. તો ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેમનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે. એટલે કે ધંધાકીય કસોટીની મદદથી કે ઉમેદવારે જે કાર્ય કરવાનું છે તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જ આપણે જાણી શકીએ છીએ. એટલે કે અગાઉનું ઉદાહરણ આપણે લઈએ કે ઉત્પાદન વિભાગ માટે કોઈ કર્મચારીની પસંદગી કરવી છે, તો એ ઉમેદવાર અથવા તો વ્યક્તિને વસ્તુનું ઉત્પાદન કરવા માટે કોઈ યંત્ર છે, મશીનરી છે, એ ચલાવતા એને આવડવું જોઈએ. બરોબર. તો ધંધાકીય કસોટી આપણે લઈએ તો એની મદદથી આપણે જાણી શકીએ કે એ ઉમેદવારને યંત્રો ચલાવતા આવડે છે કે નહીં. બરોબર. એટલે ધંધાકીય કસોટી લેવામાં આવે છે. પછી કીધું કે મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક. તો આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ એટલે કે આપણે કહીએ ને એટીટ્યુડ, અથવા તો વૃત્તિ અથવા તો એનું વર્તન તથા ટેવ અંગેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. કે ઉમેદવારનો સ્વભાવ કેવો છે, શાંત છે કે ઉગ્ર, આત્મવિશ્વાસ કેવો છે, સારો છે કે નબળો. બરોબર. કે વલણ, એની વૃત્તિ કેવા પ્રકારની છે, એનું વર્તન ધંધાકીય એકમમાં અથવા તો ધંધાની બહાર કેવું છે તેની આપણે જાણકારી મેળવી શકીએ છીએ. તો આવી જુદી જુદી કસોટીઓ ધંધાકીય એકમમાં લેવામાં આવે છે. પછી આગળનો તબક્કો જોઈએ કે નંબર 4, રૂબરૂ મુલાકાત. એટલે કે જુદી જુદી કસોટીઓમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય, એટલે કે એનું કસોટી લેવાય અને થોડા સમય બાદ એનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે છે. તો આ કસોટીમાં જે ઉમેદવાર પાસ થાય અથવા તો સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. એટલે કે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. શરૂઆતમાં શું હતી? પ્રાથમિક મુલાકાત હતી, અને હવે એનું શું છે કે મુખ્ય ઇન્ટરવ્યુ કે રૂબરૂ મુલાકાત માટે એને બોલાવવામાં આવે છે. કે ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે. તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય છે. એટલે કે પૂર્વગ્રહ વગર મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ. એટલે કે ભરતી પસંદગી માટે અલગ સમિતિ બનાવી દેવામાં આવે તો પૂર્વગ્રહ વગર, એટલે કે કોઈ વ્યક્તિ ઉપર શું કે પૂર્વગ્રહ રાખવામાં આવતો નથી. કે સારી રીતે કે નિષ્પક્ષ રીતે શું કરી શકે છે એની પસંદગી. એટલે કે એમાં પૂર્વગ્રહ રહિત શું થાય છે? કર્મચારીની પસંદગી. કે આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે કે જે આ પસંદગી સમિતિ છે એમાં પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન કરવામાં આવે, અને આ સમિતિમાં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત
સંચાલકોના પ્રતિનિધિઓ, વિભાગીય વડા, કર્મચારી વિભાગનો કોઈ વડો વગેરેનો સમાવેશ થાય છે. તો આ સમયે કાર્યને અનુરૂપ જ પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે કે વ્યક્તિને કયા કાર્ય માટે પસંદ કરવાનો છે, કયા વિભાગ માટે પસંદ કરવાનો છે, તો એને લગતા જ પ્રશ્નો એને પૂછવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે કીધું કે વિષયાંતર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. એટલે કે વિષય બહારના પ્રશ્નો એને પૂછવામાં ન આવે. બરોબર, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે કાર્ય સિવાયની બીજી ચર્ચા એની સાથે કરવાની હોતી નથી. તો આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાણું એટલે કે પગાર અંગેની સ્પષ્ટતા પણ કરી શકાય છે. બરોબર, એટલે કે રૂબરૂ મુલાકાત લેવાની અને જુદી જુદી જાણકારીઓ મેળવવાની અને અંતમાં એને કેટલો પગાર મળશે, નોકરીની શરત શું છે, કેટલા કલાક ધંધામાં કાર્ય કરવું પડશે, કેટલી રજાઓ મળશે, એ બધી જુદી જુદી શરતો જણાવવામાં આવે છે. હવે જોઈએ નંબર 5 કે ભૂતકાળની કારકિર્દીની તપાસ. કે ભૂતકાળની કારકિર્દી કે ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં જ્યાં એણે કાર્ય કરેલું છે જુદી જુદી કંપનીઓમાં, તો તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી મેળવવામાં આવે છે અને અરજી પત્રકમાં ઉમેદવારે આપેલી માહિતી સાથે એની સરખાવવામાં એટલે કે ચકાસણી કરવામાં આવે છે. એટલે કે આપણી કંપનીમાં જે નવો કર્મચારી નોકરી માટે આવેલો છે, તો એ વ્યક્તિએ ભૂતકાળમાં કઈ કઈ જગ્યાએ કાર્ય કરેલું છે, તો એ ધંધા કે એકમમાંથી એનું શું મેળવવામાં આવે છે, ભૂતકાળની કારકિર્દીની તપાસ માટે કે એની જુદી જુદી માહિતી મેળવવામાં આવે છે. કે કર્મચારીનું વર્તન કેવું છે, બરોબર, એનો અભિપ્રાય એની પાસેથી માંગવામાં આવે છે. કે એને લીધે ઉમેદવારની સાચી પરિસ્થિતિનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ અને ઉમેદવારે જે અરજી પત્રકમાં માહિતી આપેલી છે એ સાચી છે કે ખોટી એનું પણ આપણે ખ્યાલ આવી શકે છે. કેની મદદથી? કે આ ભૂતકાળની કારકિર્દીની તપાસ કરીએ ત્યારે. આ ઉપરાંત અરજીમાં ઉમેદવારે જણાવેલ સદગૃહસ્થનો અભિપ્રાય એટલે કે શું? કે કર્મચારીને જાણતા મહાન વ્યક્તિઓ, સારા વ્યક્તિઓ અથવા તો કર્મચારીને ઓળખતી કોઈ મોટી વ્યક્તિઓની પાસેથી આ વ્યક્તિ અંગેનો શું મંગાવવામાં આવે છે? અભિપ્રાય એટલે કે રેફરન્સ મેળવવામાં આવે છે કે આ વ્યક્તિ કેવા પ્રકારનો છે, ધંધામાં કાર્ય માટે યોગ્ય છે કે નહીં. એટલે કે શું? અભિપ્રાય મેળવવામાં આવે એટલે કે રેફરન્સ મેળવવામાં આવે છે, જે પસંદગી પ્રક્રિયામાં આપણે મદદરૂપ થાય કે આને ધંધામાં પસંદ કરવો કે નહીં. બરોબર, આગળ જોઈએ કે નંબર 6 પ્રાથમિક પસંદગી. કે જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દી વિશેની બાબતો હકારાત્મક હોય એટલે કે સારી હોય તો પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે, એટલે કે એક પ્રકારનું લિસ્ટ બનાવે છે. આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે. એટલે કે પ્રાથમિક હવે પસંદગી આપણે એની કરવાની છે. જો રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય પછી આપણે એની ભૂતકાળની કારકિર્દીની માહિતીની તપાસ કરીએ છીએ અને આ જો બંનેમાં એ ઉમેદવાર સાચો ઠરે અથવા તો આપને યોગ્ય લાગે, હકારાત્મક બાબતો જણાય, તો પસંદગી સમિતિ છે એ ઉમેદવારની એક યાદી બનાવે એટલે કે એક પ્રકારની પ્રાથમિક પસંદગી કરે છે પ્રાઇમરી લેવલ ઉપર, કે એક લિસ્ટ બનાવે કે એમાં આપને આટલા કર્મચારીઓ સારા લાગેલા છે, તો એનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ આ લિસ્ટ છે એમાં જેટલા ધંધા કે એકમમાં જરૂર છે કર્મચારીની એના કરતાં થોડા વધારે ઉમેદવારનું લિસ્ટ બનાવવામાં આવે છે કે જેને કારણે ભવિષ્યમાં ફરી વખત ભરતી કરવી હોય તો કામ લાગે. બરોબર, કે ફરી વખત ભરતીની આખી પ્રક્રિયા કરવી પડે નહીં. જે આ પસંદ કરેલા છે એક્સ્ટ્રા વેઇટિંગ લિસ્ટમાં, તો એમાંથી એને કોલ કરી અથવા તો એને ઇન્ફોર્મ કરી અને આપણા ધંધાકીય એકમમાં લાવી શકીએ છીએ.
ભવિષ્યમાં જરૂર હોય તો. હવે કીધું નંબર 7, તબીબી તપાસ. કે જેટલા કર્મચારીની જરૂર હોય તેટલા ઉમેદવારની શું કરવામાં આવે છે, પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડોક્ટર અથવા તો હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. કે જે લોકોની આપણે પ્રાથમિક પસંદગી કરી છે, એટલે કે પ્રાથમિક ધોરણે એની પસંદગી કરી છે, તો એવા તમામ ઉમેદવારોને કે આપણે નક્કી કરેલ ડોક્ટર અથવા તો નક્કી કરેલી હોસ્પિટલમાં એની શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. એટલે કે મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે મોકલવામાં આવે છે. તો આ તપાસનો મુખ્ય હેતુ શું છે કે ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી એટલે કે બીમારી તો નથી તે જાણવામાં આવે છે. અને બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં એટલે કે વેઇટિંગ લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે કર્મચારીની જરૂર ઊભી થાય ત્યારે આ પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાંથી ક્રમ અનુસાર પસંદગી કરવામાં આવે છે. બરોબર, એટલે કે પ્રાથમિક પસંદગી થઈ છે તો એની શું કરવામાં આવે છે, તબીબી તપાસ. અને જે વધારાના કર્મચારીઓ છે, જરૂર કરતા વધારે આપણે પસંદ કરેલા છે, તો એ બધાને ક્યાં મૂકવામાં આવે છે, પ્રતીક્ષા યાદીમાં એટલે કે વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે. અને ભવિષ્યમાં જો જરૂર હોય તો એમાંથી આપણે એક કર્મચારી ઉમેદવારનો સંપર્ક કરી અને ધંધામાં નોકરી આપી શકીએ છીએ, અથવા તો પસંદગી આપી શકીએ છીએ, અથવા તો નિમણૂક કરી શકીએ છીએ. આગળ જોઈએ કે નંબર 8, નિમણૂક પત્ર. કે આખરી પસંદગી બાદ એટલે કે પ્રાથમિક પસંદગી થઈ ગઈ, એની તબીબી તપાસ થઈ ગઈ, અને જો રિઝલ્ટ હકારાત્મક પોઝિટિવ આવે તો ઉમેદવારને નિમણૂક પત્રક આપવામાં આવે છે, એટલે કે અપોઇન્ટમેન્ટ લેટર. જેમાં ઉમેદવારને કયા સ્થળે એટલે કે આપણી કંપનીની કઈ શાખામાં કઈ જગ્યા માટે એટલે કે કયા કાર્ય માટે, કયા હોદ્દા માટે, કઈ સત્તા, ફરજો અને જવાબદારીઓ, કે એને કેટલી સત્તા છે એટલે કે એની પાસે કેટલો પાવર છે, એની ફરજ શું છે, એની જવાબદારીઓ તથા કર્મચારીઓને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે. નિમણૂક પત્ર જ્યારે અપાય ત્યારે કર્મચારીને જુદી જુદી માહિતી પણ આપવામાં આવે કે એને સત્તા કેટલી છે, એની જવાબદારી કેટલી છે, એની ફરજ શું છે, કયા સ્થળે એને કાર્ય કરવાનું છે, કઈ જગ્યા માટે એને કાર્ય કરવાનું છે, એને કેટલો પગાર મળશે. બરોબર. અને પછી કીધું કે આર્થિક અને બિન આર્થિક બાબતો, એટલે કે આર્થિક એટલે કે એને કયા પ્રકારના ભથ્થાઓ ભવિષ્યમાં મળશે. જ્યારે કંપનીમાં જોઈન્ટ થાય પછી સમય પ્રમાણે એને મોંઘવારી ભથ્થું આપવામાં આવે. આવા જુદા જુદા ભથ્થાઓનો લાભ મળશે કે નહીં એની જાણકારી અપાય. પછી બિન આર્થિક બાબતો, કે બિન આર્થિક કે એમાં નાણાકીય બાબતોનો સમાવેશ કેવો થાય છે, ઓછો. એટલે કે એને ધંધા કે એકમમાં કેટલા સમય સુધી કાર્ય કરવાનું છે, એની સત્તા કેટલી છે, જવાબદારી કેટલી છે, તો આવી બિન આર્થિક બાબતો પણ એને જણાવવામાં આવે છે. અને હવે જોઈએ છેલ્લો તબક્કો કે એકમ પરિચય અને કાર્યની સોંપણી. તો નંબર 9 આપને કીધું કે એકમ પરિચય. તો ઘણા એવા આધુનિક એકમો છે, મોડર્ન ઇન્ડસ્ટ્રી, તો ત્યાં શું કરવામાં આવે છે કે આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી એટલે કે એને અપોઇન્ટમેન્ટ લેટર કે ભાઈ તમને હવે નોકરી મળી ગઈ છે એના માટેનો આ લેટર, કે આ તારીખે તમે ધંધા કે એકમમાં હાજર થઈ જજો. તો નિમણૂક પત્ર આપ્યા પછી અને કાર્યની સોંપણી કરતા પહેલા કર્મચારીને એકમની નીતિ એટલે કે ધંધાની શું પોલિસી છે, પર્યાવરણ એટલે કે ધંધાનું વાતાવરણ કેવા પ્રકારનું છે, ધંધાના ઉપરી અધિકારીઓની મુલાકાત કરાવવામાં આવે. પછી સહકર્મચારીઓ એટલે કે એ ઉમેદવારને જે વિભાગમાં કાર્ય કરવાનું છે તો એના સાથી કર્મચારી છે
એની પણ એને મુલાકાત કરાવવામાં આવે છે. અને તાબેદારો એટલે કે એની નીચે કયા કર્મચારીઓ, હાથ નીચે કયા કર્મચારીઓ કાર્ય કરે છે એની પણ મુલાકાત કરવામાં આવે. એટલે કે આ ધંધાના પર્યાવરણ, ઉપરી અધિકારીઓ, એકમની નીતિ, સહકર્મચારી, તાબેદારો સાથે પરિચય કરાવવામાં આવે છે. અને ત્યારબાદ એને કાર્યની સોંપણી કરવામાં આવે છે. કે આવી ઘણી મોટી મોટી અને સારી કંપનીઓ છે એમાં આ પ્રકારની પ્રક્રિયા અપનાવવામાં આવે કે નવો કર્મચારી છે એને નિમણૂક પત્ર આપતા પહેલા અને કાર્યની સોંપણી કરતા પહેલા કે ધંધાનો પરિચય કરાવવામાં આવે કે આપણા ધંધાના માલિકો કોણ કોણ છે, ઉપરી અધિકારી કોણ છે, તમારા સહકર્મચારીઓ કયા કયા છે, તમારા તાબેદાર કર્મચારીઓ કયા છે, એટલે કે તમારા હાથ નીચે કયા કર્મચારીઓ કાર્ય કરશે. તો આ બધા સાથે એનો શું કરાવવામાં આવે છે? પરિચય. અને ત્યારબાદ જ એણે ધંધામાં જે કાર્ય કરવાનું છે એની સોંપણી કરવામાં આવે છે. બરોબર. તો આ હતી કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા. થેન્ક યુ.